શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. સંવત 1882 પોષ સુધી એકાદશી ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વરતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના દરબારમાં લીમડાના વૃક્ષ હેઠે પાટ ઉપર ગાદી તકિયા નખાઈને વિરાજમાન હતા અને અગ્નિ વિશે સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા. અને આ લીમડાના વૃક્ષની મૂર્તિ કરી છે, સેકન્ડ ફ્લોર ઉપર સજાવેલી છે. ઊભી મૂર્તિ છે, કાસ્ટની મૂર્તિ છે. લીમડાના વૃક્ષ હેઠે પાટ ઉપર ગાદી તકિયા નખાવીને વિરાજમાન હતા. પ્રિય હતો મહારાજને લીમડો. ગઢડામાં લીંબ વૃક્ષ નીચે બેઠા ને અહીં બેઠા. કૃષ્ણ ભગવાનને કદમ પ્રિય હતું. કદમ કે તલે સખીઓ કે સંગ, કદમ વૃક્ષ. ભજન બહુ સરસ. રોઈ રોઈ આંખોના નીરવ હે, તો એને કાંઠે કદમ વૃક્ષ વાવજો. વાદળ વરસે ને પછી બધી ખારપ વહી જાય, તો ગોકુળિયું ગામ ત્યાં વસાવજો. રોઈ રોઈ આંખોની ઊંચે નદી, આ બધી ખારપ નીકળી જાય તો નિર્ગુણ થાય. ત્યાં કદમ વૃક્ષ વાવી શકાય, ત્યાં લીંબ તરુ વાવી શકાય. અને એવું કરીએ ત્યારે પછી આવીને શ્રીજી મહારાજ યજ્ઞમાં બેઠા છે ને એ ન ચાલે. રોઈ રોઈ આંસુની ઊંઘે નથી, એને કાંઠે કદમ વૃક્ષ વાવજો. વાદળ વરસે ને પછી બધી ખારપ ભૂલી જાય, ગોકુળનું ગામ ત્યાં વસાવજો. ગોકુળ આવે કૃષ્ણ આવે, જ્યાં ત્યાં ના આવે. કૃષ્ણ ત્યાં એવી રીતે આવે કે એને ભરવાડ થઈને જ આવવું ગમે ગોકુળમાં. એ તો પોતાની સોનાની થઈ ગઈ હતી નગરી દ્વારકા, ને રાજાધિરાજ થયા પછી એક વખત ગોકુળ નથી ગયા કૃષ્ણ ઉંમરભર. હસ્તિનાપુર ગયા, પાંડવ કૌરવનું યુદ્ધ કરાવી નાખ્યું, અત્યારે ઘાણ વળાવી નાખ્યું. ગોકુળ ન ગયો એ માણસે, જ્યાં એની શૈશવ અવસ્થા ગુજારી ત્યાં ગયા નહીં પાછા. પૂછ્યું કોકે તમે કેમ ગોકુળ નથી જતા, તમને આવું પ્રિય હતું? કેટલાય ખેલ કર્યા છે મારા ત્યાં ગોકુળમાં, ઓછા કૌભાંડ કર્યા ત્યાં કે આજે હું જો જાઉં ગોકુળ તો બધાએ મને કૃષ્ણ પરમાત્મા તરીકે, ગોકુળમાં મારે ગોવાળિયા થઈને જવું છે. ત્યાં રોવા વાળી રાધા અને ગોપીઓ હતા મારા માટે, આજ કોઈ રોવે એમ નથી. બધા મારી ભક્તિ કરવા માંડી ગયા. થાકીને મહારાજ પરસેવે રેપ જેમ ઘોડા ઉપર બેસીને આવ્યા હોય ને ત્યાં પાણી દેવા વાળું અત્યારે કોઈ નથી. અત્યારે ત્યાં ઘીની જ વાત આવ્યા કરતી હોય છે. લીંબ તરુ પડી ગયો, કોણ એની વાટ જુએ છે. નહીં તો એક નજરે જોતા મહારાજ પાછા કેદી આવે છે. હા કરતા વડતાલમાં ગઈ વાત, સવારે ગોમતી ગયા પાછા આવ્યા. જાઓ પ્રભુ રામનવમી નથી દોરી. માણકીએ છે જાય પેલા રોકી રાખે છે વૃત્તિ મારફત. આપણી શું વૃત્તિ હતી? વૃત્તિ તો લાડુબા જીવુબાની હતી ને ડોસીઓ નથી સાંખ્યોગીની, કે માણકી પણ સ્ત્રી તત્વ ને આ સ્ત્રી તત્વ એના વૃત્તિ મેળવીને રોકી રાખી. નથી જાતી દરબાર માંથી ગોળી, માણકીએ છેડારે મોહનવન મારે. વૃત્તિથી રોકી રાખ્યા. એવું કોઈ રહ્યું નથી. ગોકુળિયું ક્યાં થાય? એટલું ગોકુળિયું નહીં, ગઢડું ન થાય.
આવ્યું કોણ છે આજે? આંસુ પાડવા વાળા પડ્યા હતા ગઢડામાં મહારાજ માટે, ના આવ્યા તો કેમ હશે? રોઈ પડ્યા. અને ત્યાં સુધી કે મહારાજ જો આવતા હોય પાછા વડતાલ જેતલપુર પહોંચી ગયા અને સુરા ખાચર કે મહારાજ ને પાછા તેડીને આવજો, નહીં તો આવતા ને છતાં કે ના નથી આવવું તો દોઢ હાથના રાંધવા મોકલજો એમ કહી દેજો. આવો પ્રેમ હતો બધા ગોપીઓનો, એવો જ પ્રેમ હતો. કૃષ્ણ 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 વેચે માખણ ને લ્યો કાન લ્યો કાન લ્યો કાન. એની સેવા અંગીકાર કરે, આવવાની કરે. નિર્ગુણ ના ગુણ ગાય ધર્મ સુખ લાગી. ખરડા વાળાને નામ લખાવા વાળા ન થાય. તેના માટે ઝંખનાવવું છે. અગમ્ય એ શરણાતણું પ્રતીક, એને પામવું છે. મહારાજ જ બોલ્યા છે કે અમે ન કરીએ. અરે આ તો ઓલું થયું છે ને કે સોસાયટી નવી બનતી હોય ઓનરશીપ ની 2,500 દઈને નામ લખાવી દો, પછી 4 મહિના પછી બીજા 5-10 હજાર ભરવા પડે. ત્યાં સુધી બોલા ભાવ વધી ગયો એટલે ભરી દે. ભાવ ડાઉન થઈ ગયો અત્યારે જેને જેને પેલું ઇન્સ્ટોલમેન્ટ કર્યું છે દેતા જ નથી ઓનરશીપમાં. બધા બંધ કામ એમને પડ્યા છે. બેકોર આવી તો આમે વધે ને આમે વધે. ઇન્સ્ટોલમેન્ટ થી લઈ લેવું છે. અક્ષરધામ લગાવી દો, લખાવો પાટલા. જેને નોંધાવી દીધું એને આ વાત ન ગમે, પણ વાત ઈ જ છે મહારાજ આમ કહે છે, વાંચી લાઈન પાછી. ભગવાનને ન ગમે. દેવ જેવો થઈને દેવની સેવા કરે તો દેવ અંગીકાર કરે. ક્યાંથી દેવ જેવા થવું? મનુષ્ય જેવા નથી થઈ શકતા તો દેવ જેવા ક્યાં થવું? હું માનવી માનવ બનું તો એ ઘણું. શું છે માનવના ધર્મ? માણસ કેને કહેવાય? વણલોભી ને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે. આવું હોય ને માણસ કહેવાય. રડાય નહીં, બોલાય નહીં. ચાંદલા કરેલા પૂછે નાયા તમે જોતા નથી? અરે પણ આ નાવા નિશાન નથી તો હું એમને કરી નાખું વગર નાયા ચાંદલો, એટલે પતી ગઈ વાત. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ઉર્દુ પુંડ તિલક? વોટ ઇઝ ધ મિનિંગ ઓફ કંઠી? આ ક્યારથી ચાલુ થઈ? સ્વામિનારાયણ સંપ્રદાયમાં થઈ તો ઇતિહાસ છે, બાકી મૂળ કંઠી શું છે? ગ્રહણ નથી કર્યું. ઓપન માઇન્ડ થી ભગવાનની ભક્તિ નથી કરી. હા વાગી જાય. અરે લીમડાના વૃક્ષ હેઠી પાટ ઉપર ગાદી તકિયા નખાવીને વિરાજમાન. આખું 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 શું કોણ વાંચે? જ્યાંથી બાકી રહ્યું ત્યાંથી વાંચે. નથી બાકી લીમડાના વૃક્ષ હેઠી પાટ ઉપર ગાદી તકિયા નખાવીને વિરાજમાન હતા અને અગ્નિ વિશે સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. સહજાન સ્વામી મહારાજની જય. તે સમયમાં ગામ ભાદરણના પાટીદાર ભગુભાઈ આવ્યા. તેણે શ્રીજી મહારાજ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, જીવનું કલ્યાણ કેમ થાય? જીવનું કલ્યાણ તો એટલી જ વાતમાં છે કે તમને મળ્યું જે સ્વરૂપ એનું જ કર્યું બધું થાય છે. આ સમજી લે કલ્યાણ. આમ શ્રીજી મહારાજ બોલ્યા છે. અહીં જી બોલે પણ આ એના શબ્દ છે ને વચનામૃતના જ છે.
અને બીજું, જેટલી પરોક્ષમાં પ્રતીતિ છે એટલી પ્રત્યક્ષમાં લાવશો ત્યારે જ ખામી ભાંગશે. આ ખામી આજ ભાંગો 10 વર્ષે, 10 જન્મે કે 100 જન્મે, પણ આ ભાંગશો ત્યારે ખબર પડશે. ભગુભાઈ આપણા માટે પૂછી ગયા છે. રોજ થઈ ગયું છે એમ માનવા વાળાને આ ખબર ન હોય તો હજી એનું સમજણ અધૂરી કહેવાય. પછી શ્રીજી મહારાજે કહ્યું છે આ પૃથ્વીને વિશે રાજા રૂપ ને સાધુ રૂપ એ બે પ્રકારે ભગવાન એમ કીધું કે ઓળખવા જોઈએ. રાજા રૂપ હોય, સાધુ રૂપ હોય, હું તો ભગવાન છે ઓળખી લેવા જોઈએ. રાજા રૂપે મનુષ્ય દેહ છે, સાધુ રૂપે મનુષ્ય દેહ છે, ઓળખાવા જોઈએ. સાધુ બધાય છે, કેટલા બધા સાધુ મળે છે. ગોતવા પડે, ગુણાતીતાનંદ ગોતવા હોય તો, ગોપાલાનંદ ગોતવા હોય તો, મુક્તાનંદ ગોતવા હોય તો ગોતવા પડે કે ભાઈ સાધુ તો બધાય છે. ત્યારે 1000, 1500, 500 તો હતા જ. કેટલા નામ આપણે યાદ છે? ઓછા હોય. દેશ વિદેશ બહુત ફિરે, મનુષ્ય કા બહુત સુખા, જાકુ દેખ છાતી ફરે, વાંકા પડ્યા દુકા. એ સમજ્યા. આ પૃથ્વીને વિશે આપણે કયા રૂપે મળ્યા છે મહારાજ? એની વાત જવા દે, આપણે તો વાત કરી લઈએ અંદર અંદર. બધા અજ્ઞાનીઓ ભેગા થઈને કરીએ. આપણે કયા રૂપે મળ્યા છે? સાધુ રૂપે, રાજા રૂપે, તપસ્વી રૂપે? બધા અવતારના થાળ બોલે છે, ખાય છે. અને જે ખાધું છે કોઈ અવતાર નથી ખાધું. મીંઢિયાવળ ને મરચાનો ગોળો પણ ગજબ છે. અને શું માનશો તમે? આટલો ખાધો પ્રસાદી લઈને કરાવજો એને. આખો એને ટેવ છે. એ પ્રસાદી નહીં લો, વાટકો લઈ લેશું દૂધ પાકનો. આમ કરી આ ઠીક છે. કયા રૂપે મેળા છે? તમે દો, તમે દો. સાધુ રૂપે મેળા? મારા સાધુ હતા. સાધુ તો કોઈ દિવસ આ મુગટ પહેરે, ઘરેણા પહેરે. આજ કપડા પહેર્યા છે કોઈ પહેરી શકે ને, એને શોભે છે બીજા કોઈ નહીં શોભે. ક્યાં સાધુ રૂપે મેળા? જરાય સાધુ નહીં. અથાણા શાક સુંદર ભાજી ખાધા છે. લાવી છું તરત કરી તાજી, ગરમ નથી રોટલો. દૂધ પીવું છું. લાડુવા આમાં ભેંસે ક્યાંક બહાર ચરવા મોકલો છો? એ કેવો વાટકો? આ સાધુ આવું કરે. ભરતભાઈ ત્યાં ઘી પીરસતા હતા, ટોળાઈ જાય. સાધુ ટોળે. ભગવા પહેર્યા. મહારાજે ક્યારેય ભગવા પહેર્યા? શું સાધુ રૂપે મળ્યા તમને? નથી મળ્યા એમ કહી દો તો નું વાત છે. બાકી મળ્યા છે એ સાધુ રૂપે તો હદ છે. રાજા કયો તો એ બધું ઊંધું બોલું. રાજા ઉઘાડા પગે હાલે 22 વર્ષ સુધી થોડા જ નતા પહેર્યા. ટાટા પાણી નાતા, પોતે તો નાતા ને સંતોને નવરાવતા. માઘ સ્નાન ફરી જાય પાણી. એ જો નથી મળ્યા. બોલો હવે હું બોલે છું. આપણે મળ્યા છે આ રૂપે. શું કામ? પ્રતિમા રૂપે, મૂર્તિ રૂપે. નથી કેમ મળ્યા? આપણે એને મળેલા નથી માનતા એટલે કઈ છે. રાજાજી રાજ રૂપે મળ્યા છે. અક્ષરાતીત રૂપે મળ્યા છે. નથી કેમ મળ્યા? આપણે તો અંદર જ છે. બાકી બધા તારતમ્યના ભેદે કરીને રહ્યા છે, પણ આપણા હૃદયમાં તો મહારાજ વધીને રહ્યા છે.
તું ન કહેવાય મહારાજ, તમે ન કહેવાય. તમે કીધા એટલા ડિસ્ટન્સ છે, આઘું અંતર છે. અહીં છે અહીંયા ક્યાં જુઓ, મળ્યા એટલે વીટાયેલા છે. તને તો તું કહેવામાં મને અંતર જણાય છે, ન યુગો ન સદીઓ, મનવંતર જણાય છે. એટલું બધું ડિસ્ટન્સ તું કહેવામાં. અને જગતમાં છો એક ને એક મળીને બે કહેવાતા. અમારા દાખલા ન્યારા કે બે ના એક થાય છે. અંદર છે, મળ્યા ક્યાં, ગોતવાના છે. ચાલો રાજા આવી ગયા. સહજાનંદ સ્વામી મહારાજ શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. તારીખ 19/9/99 રવિવાર, શ્રી સ્વામિનારાયણ મંદિર ભુલેશ્વર. શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. સંવત 1882 પોષ સુધી એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વરતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના દરબારમાં લીમડાના વૃક્ષ હેઠે પાટ ઉપર ગાદી તકિયા નંખાવીને વિરાજમાન હતા અને અંગને વિશે સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. તે સમયમાં ગામ ભાદરણના પાટીદાર ભગુભાઈ આવ્યા. તેણે શ્રીજી મહારાજ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો, જે હે મહારાજ, જીવનું કલ્યાણ કેમ થાય? પછી શ્રીજી મહારાજે કહ્યું છે, આ પૃથ્વીને વિશે રાજારો. એનું તો થઈ ગયું. ભગુભાઈ મહારાજને ડાયરેક્ટ પૂછ્યું, એનું થઈ ગયું. એની નજરમાં આવે, એનારે વાત કરે, એને ઉદ્દેશ નહીં કરે, એનું થઈ જાય. એટલું મહારાજનું એટલું પરિબળ એના હારે સામું જોયેલું થઈ જાય. ન જોઈ જાત તો જાત ભજો ને કરું, શરણે આવો ને કલ્યાણ કરું, એવા મહારાજ વગેરે આવ્યો. નહીં તો કેટલી વાર આવે જીવની. 8 અબજ 64 કરોડ વર્ષે આ સ્વરૂપ એકવાર પધારે બ્રહ્માંડ. એ બ્રહ્માંડ અનંત કોટી છે. ટાઈમ ક્યાં છે? એટલે પાછળ નથી એવું નહીં, જ્યાં છે અહીંયા કાયમ છે. ભગુભાઈનું તો થઈ ગયું. આપણે પૂછતા નથી, કારણ કે એમ ખોટો સમજીએ છીએ, તો આપણે થઈ જાય. એને પૂછી લ્યો તો થઈ ગયું. એક વખત મહારાજ કે જીવનું કલ્યાણ તો એટલી જ વાતમાં છે કે તમને મળ્યું જે સ્વરૂપ, આપણે આ સ્વરૂપ મળ્યું છે, એનું જ કર્યું બધું થાય છે. આટલું સમજી લ્યો તો કાળ કર્મ માયા પર થઈ જાઓ. પર થઈ જાય એટલે મૂકી નથી દેવાનું કાંઈ. એ કાંઈ કરી ન શકે. માયા કોઈ મૂકવાનું છે? ભલે રહી. મહારાજની દીધેલી છે તો ભલે રહી. એની છે માયા દીધેલી, એના હારે જીદ કરાય જ નહીં. પછી જીદ કરીને મૂકી દે માયાને, પછી બીજી માયામાં લાગી જાય. એ માયા જ છે, એ એની જ કરેલી છે. ભગવાન ભજશું પછી એમાં હરીફાઈ છે. હમણાં જ વાત કરી નાખી, કોણ કથા કરે એની હરીફાઈ છે. એ માયા જ છે ને. ક્યાં છે? આપણે કોઈક મળે કે ભાઈ અહીં આવીને અમે કથા કરશું, આપણે કે આવો વેલકમ. કરતા નથી એટલે કરીએ છીએ. એટલે આઈ વુડ લાઈક ટુ લિસન. મને કોઈક સારા કથાકારો તો સાંભળવું ગમે કે ચાલો કંઈક નવું જાણશું. મહારાજની તો લીલા જકડી જ છે, તાગ આવે એમ છે. પછી શ્રીજી મહારાજે કહ્યું છે, આ પૃથ્વીને વિશે રાજારૂપ અને સાધુરૂપ એ 2 પ્રકારે ભગવાનના અવતાર થાય છે. તેમાં રાજારૂપે જ્યારે પૃથ્વી ઉપર પ્રગટ થાય ત્યારે તો તે 39 લક્ષણયુક્ત હોય, અને જ્યારે સાધુ રૂપે પૃથ્વી ઉપર પ્રગટ થાય ત્યારે તો 30 લક્ષણયુક્ત હોય. અને જે રાજા રૂપે ભગવાન હોય તે તો 64 પ્રકારની કળાએ યુક્ત હોય તથા સામ દામ. મહારાજ ક્યાં રૂપે હતા?
એ રાજા હારે ઉપમા ન દેવાય, સાધુ હારે ન દેવાય. મહારાજ એટલે મારા 39 ક્યાં ગોતવા જાવ? સર્વગુણ સંપન્ન 39 શું? અને કઈ સાધુ રૂપે નતા, એને કોઈ ભગવાન પહેર્યા જ નથી, અને ક્યારે રાજ કર્યા નથી. બધા રાજા એને આવીને નમતા હતા. પૂર્વે જે અવતાર થઈ ગયા રામકૃષ્ણ બધા રાજા રીતે રહ્યા હતા, ત્યારે આમ પછી સાધુ રૂપે કપિલ દત્તાત્રેય આ બધા સાધુ રૂપે 24 મહિલા એને ઓળખાય. રાજા રૂપે ન ઓળખાય, સાધુ રૂપે. રાજા તો ઘણા હતા મહાભારત કાળમાં, એકલા કૃષ્ણ જ હતા, એના કરતા મોટા રાજા હતા યુધિષ્ઠિર ને બધા. કોઈ ભગવાન હતા તો ઓળખાય જ નહીં. બધું વાતાવરણ બદલી નાખે ભગવાન હોય. અને જે રાજા રૂપે ભગવાન હોય તે તો 64 પ્રકારની કળાએ યુક્ત હોય તથા સામ દામ ભેદ દંડ એ 4 પ્રકારના જે ઉપાય તેણે યુક્ત હોય તથા શૃંગાર આદિ જે 9 રસ તેણે યુક્ત હોય. અને તે ભગવાન જ્યારે સાધુ રૂપે હોય ત્યારે તેમાં એ લક્ષણ હોય નહીં. અને જે રાજા રૂપે ભગવાન હોય તેને જો આપતકાળ આવ્યો હોય તો મૃગયા કરીને પણ જીવે, અને ચોર હોય તેને ગરદન પણ કરતા જ હશે. રામચંદ્રજી વીર કામઠા રાખ્યા હતા એનો અર્થ કે મૃગયા કરે કરતા હશે. અને એ કાળમાં તો દ્વાપર ત્રેતાની સંધિમાં હતા, ત્યારે માંસાહાર હતો. ભગવાન હતા પણ દેહ તો ભાવ ગ્રહણ કર્યો એટલે ટકાવવો જોઈએ, ત્યારે એ જ હતું બધું. આપણો આધાર કયો? આહાર છે, એ આપણો આધાર છે, અન્ન. પછી જે અંદર રમત ગમત કરી તો આપણે કરી છે. ઘઉંથી આપણું પોષણ થાય, એની અંદર મોણ નાખો, પછી એને તેલમાં તળો, એ બધું મનુષ્ય કર્યું છે. કે ભગવાન નથી કર્યું, એને તો એમાંથી તત્વ મૂકવું છે. આહાર એ જીવો એ ના કરે. એને તો પૃથ્વી જળ તેજ વાયુ આકાશ કરીને સમુદ્ર સર્જી દીધો. મીઠું આપણે પકાવ્યું, કેમ ભગવાન થોડું પકાવ્યું મીઠું? આપણું જે પોષણ તત્વ છે અનાજ છે. તો જયારે અનાજ નતું ત્યારે પોષણ તત્વ, ત્યારે એકબીજાને હિંસા. એટલે મૃગયા મહારાજ શબ્દ એ કરે. આ એ કર્યું એમાં જ તકલીફ પડી ને. હરણ થઈને આવ્યો ને, આ પાછળ ગયા ને સીતાજી આવે કૌભાંડ કેટલું ઊભું થયું. ઘઉં ખાતા હો તો કઈ નતા. ભગવાન આવે ત્યારે એના એવી રીતે જ રહીએ, એટલે ઓળખવા અઘરા છે. જો આપતકાળ આવ્યો હોય તો મૃગયા કરીને પણ જીવે, અને ચોર હોય તેને ગરદન પણ મારે, અને ઘરમાં સ્ત્રીઓ પણ રાખે. દેખાતું નથી હમણાં. આપણા ભગવાન ચોરને ગરદન મારે એ દેખાતું નથી. મારે અહીં ભેગા થયા છે. ગરદન મારતા નથી. માર એવી માર છે. પછી 50 જન્મ નાખી દે. એની ગરદન મોટી હોય. સ્વામિનારાયણ ત્યારે ને ત્યારે મારી ન નાખે, નીકળી જાય અક્ષરધામથી આગળ. ગરદન જ છે, એન્ટ્રી ના આપે. અને ઘરમાં સ્ત્રી પણ રાખે. અને સાધુ રૂપે ભગવાન હોય તે તો અતિશય અહિંસા પર વર્તે. તે લીલા તૃણને પણ તોડે નહીં, અને કાષ્ટની તથા ચિત્રામણની સ્ત્રીનો પણ સ્પર્શ કરે નહીં. માટે સાધુરૂપ જે ભગવાનની મૂર્તિને રાજારૂપ જે ભગવાનની મૂર્તિ એ બેની રીત એક હોય નહીં. અને શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદને વિશે પૃથ્વી અને ધર્મના સંવાદે કરીને રાજારૂપ જે શ્રી કૃષ્ણાદિક ભગવાનના અવતાર તેના 39 લક્ષણ કયા છે. અને એકાદશ સ્કંદને વિશે શ્રી કૃષ્ણ ભગવાન ને ઉદ્ધવના સંવાદે કરીને સાધુરૂપ જે દત્તાત્રેય કપિલ આદિક ભગવાનના અવતાર તેમાં 30 લક્ષણ કયા છે. માટે જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું તેને તે લક્ષણે કરીને તે ભગવાનને ઓળખીને તે ભગવાનને શરણે થવું. જેથી ઓળખાય તેથી શરણું સ્વીકારી લેવાય. આપણે ઓળખા વગર શરણું સ્વીકારી લીધું એટલે મજા નથી આવતી. સત્સંગીને ત્યાં જન્મ્યા છે, શરણું સ્વીકારી લીધું છે.
આપણે ઘરે કોશિશ નથી કરી. એટલું બધી ક્રિએશનનો આનંદ આવવો જોઈએ, કૃતિનો આનંદ નથી આવતો, સાધનનો આનંદ નથી. કારણ સાધન જ નથી કર્યા ભગવાનને ઓળખવાના. રેડીમેડ ફાસ્ટ ફૂડ અઘરું છે ઓળખવાની, કપરી કાઢી છે. અરે ભગવાનને ઓળખીને તે ભગવાનને સૌને થવું અને તેનો દ્રઢ વિશ્વાસ રાખવો ને તેની આજ્ઞામાં રહીને તેની ભક્તિ કરવી એ જ કલ્યાણનો ઉપાય છે. અને ભગવાન જ્યારે પૃથ્વીને વિશે પ્રત્યક્ષ ન હોય ત્યારે તે ભગવાનને મળેલા જે સાધુ તેનો આશ્રય કરવો, તો તે થકી પણ જીવનું કલ્યાણ થાય છે. અને જ્યારે એવો સાધુ પણ ન હોય ત્યારે ભગવાનની પ્રતિમાને વિશે દ્રઢ પ્રતિથી રાખવી. સાધુ તો ન જ હોય. 175 વર્ષનો વડતાલમાં જ્યાં બોલે છે એના ઉજવાશે. પ્રતિમામાં પ્રતિક રાખવી એટલે પ્રતિમા વિશેષ થઈ. સાધુ વિશેષ ક્યાં કારણ કે પહેલા સાધુ નો કીધું, પછી પ્રતિમાનું કીધું. તો ભગવાનના સ્વરૂપનું જ્ઞાન દેવા પૂરતા સાધુ વિશેષ છે. ભગવાનથી સાધુ વિશેષ નથી. તો બધાને એમ થાય કે આ સાધુનું કર્યું છે કે આનો સાધુ. સાધુ તો એ કે જે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન લીધું. તો મહારાજ મનુષ્ય રૂપે હતા ત્યારે ઓળખાવા પડતા કે ભાઈ આ લાગે છે એવા પણ છે નહીં. તમે શું કામ જાઓ છો? હસનભાઈ હતા એ ચરસનો ને ગાંજાનો ને વેપાર કરતા, મારા અફીણનો ને ગઢડામાં. અને એની માં બે હસનને ને એના દીકરાને, બીજો દીકરો બે અપંગ હતા, એને લઈને આવ્યા હતા મહારાજ હતા. ગોપલામાંથી ઉતારીને કાઢ્યા. બ્રહ્માનંદ સ્વામી બોલ્યા મુકમ કરો પીવા ચાલો પંગમ લંગાઈ દે છે. મારા આ બિચારા આવ્યા છે, તમે મૂંગાને બોલતા કરી દો છો ને લંગડાને હાલતા કરી દો છો કે આ ઉપર બે કહું ને 7 વર્ષના હતા બે. મહારાજે હસનને ઊભો કરી, અસ્તા વસ્ત્ર જેવા હતા હસનભાઈ, હાથામાં તો નહીં. મહારાજ ઊભો કરીને મારો પાછો દબ્બો મંડો દોડવા, જિંદગીભર દોડ્યો. અને એનો ભાઈ બોલી નતો, મૂંગો હતો. મહારાજ કે ચકલું ઝાલી લાવો. કાઠીઓ શું વાંધા લાગતું, ચકલા ભલ ભલા ગીઝ ઝાલી લેવા હતા બધા. ઉપરથી પકડી આવ્યા ચકલું, તેને મોઢામાં બોલાવો. આ બધી ક્રિયા મહારાજ એટલે કરે લોકોને યાદ રહે ને. આપણે અત્યારે 200 વર્ષે વાત કરીએ છીએ એટલે અમને ચકલી કે કરી મૂકી દો મહારાજ. ચકલી મૂકી દીધું અને બોલવા માંડ્યું. પહેલો શબ્દ બોલ્યો જય સ્વામિનારાયણ. હવે હસન તો આમ તો પાકો માળો, હોશિયાર બહુ, ધંધા કરે, વેપાર કરે ને એને એમ કે કંઈક પૈસા કમાઈ જાવ. પછી રામચંદ્ર કરીને એક બ્રાહ્મણ હતો, એ મહારાજ પાસે રોજ સવારે બેસીને કથા વાંચે ભાગવત. મહારાજ પૂજા કરતા હોય ત્યારે એકાદ અધ્યાય વાંચે. આવું બધું કરતા નાટક મહારાજ. એને શું ભાગવત વાંચવાનું થોડુંક આવે ત્યારે નાટક કરે ને. મહારાજે સાંભળતા એક દિવસ ઓલાને જોયું ને કે રામચંદ્ર ક્યાં ગયો? હસનભાઈ કામે ગયો. મહારાજ કે ગધેડાનો ભાર ગાય ઉપાડે છે, બોલાવી લાવો એનો પાછો. 2-3 માઇલ જેવો છે, કોકજન બોલાવે, હાલો મહારાજ બોલાવતો મૂકીને આવેલો આવ્યો પાછો. શું કરસ કે મહારાજ આ કઈ એને સંપેતું દીધું હતું, ઓલા દીધું તું અફીણ. બ્રાહ્મણ કે જોડી માગવા વાળો એમ સમજીને કોઈ પકડે નહીં. એવો ચાલબાજ હશે કે હું લઈ જઈશ તો પકડાઈશ તો આબરું જશે. ઓલા બ્રાહ્મણ લઈ જાય 2-5 રૂપિયા દેશું તો તું તારે અહીંયા મૂકી આવજા. હસનભાઈ દાદા ખાચરનું કામ કરીને દરબારમાં આવી જાય, મહારાજ પાસે બોલે કરે તો ઓલા જયારે બહાર પડતો હતો ચૌધરી. ઘણા ચૌધરી નથી હોતો, સમજતા કઈ કામ સોંપી દે. પણ મંદિરમાં આવતા જરા આપણે એમ કે ભાઈ એનું ક્યાં ન કરીએ, રોય કઈ જોખમ કારણ અડાય જ નહીં, કોઈને બોલાય જ નહીં. ઢોલક લઈને ગયો. મહારાજે પછી જયારે જાણ્યું કે આ તો આમાં અફીણ એવું બધું હતું, મહારાજ કે આજથી દાદા ખાચરને ને હસનને કાંઈ વ્યવહાર નથી. જેને દાદા ખાચરના નામ ઉપર હસનારે કોઈ વ્યવહાર કરતા નહીં. એટલે દાંડી પેટાવી દીધી મહારાજ. આ ભગવાન છે.
દ્રષ્ટિ માત્ર કલ્યાણ કરે એ આય કરી શકે. હસનભાઈ લાગી ગયું, ઓહો મારું અપમાન થયું. ગામ મૂકી દીધું. ગામ શું, ગામમાં પછી કોઈ ધીરે નહીં, કોઈ એના હારે કામ ન કરે. મારા જ આમ બોલી દીધું પછી કોણ કરે? ભાગી ગયો સીધો ફરતો, ત્યાંથી બેઠો ભાવનગર, ભાવનગરથી વાણમાં બેસીને ગયો સુરત. ગોપાલ સ્વામી સુરત. ઓ હસનભાઈ શું ક્યાં અચાનક? મારે હવે મુંબઈ જવું. શું કામ છે મુંબઈ? શું કરું કે આખું ગઢડું પ્રગડું ઇજારે લાવીશ. ત્યારે પોલિટિકલ એજન્ટ આવી ગયા હતા, એ દેતા ઇજારા બધા, એની ઇજારે લાવીશ. અને ગઢડાના માણેક ચોકમાંથી ગાડી ઉપર બેસીને આખું ગામ મને સલામ ભરે ત્યારે હું હસન કરું. માવ આવો જો તો ખરા. થયું શું કે અરે કે મહારાજે મારું અપમાન કરી નાખ્યું છે, દાંડી પીટાવી દીધી. હસન હારે કોઈ વ્યવહાર કરવો નહીં. દાદા કાચર એને કઈ લેવા દેવા નથી. હું કઈ દાદા કાચર લઈ લેતો. સમજુ હસવા બેઠા કે આ હું હસતો જેના આશીર્વાદ દીધા હતા હાલતો થઈ ગયો. તને જેને દાંડી પીટાવી એને તું શું ધારસ જઈ ગઈ. બોલો હસનભાઈ, તમે જેને દાંડી પીટાવીને શું ધારો છો? ભગવાન જાણો છો. ઓલા અંગ્રેજનું અંતકરણ નહીં ફેરવી નાખે તો શું કરશો? ફેરવી શકે. હસનમાં આટલી અક્કલ હતી. તમે શું કરો? હવે ગઢડા તો જઈ નથી શકતું. મારા હારે હાલો. વડતાલમાં આવીને કોઠારી કર્યા અને 15 વર્ષ વડતાલનો વ્યવહાર હલાવ્યો. એવો હોશિયાર માણસ. નથી ઓળખાતા કે આપણે કીધું ઓળખી લેવા ભગવાનને. આપણે આવી કઈ કશિશ કરી જ નથી. આમ ક્યાં ઓળખાણ? આ તો ગોપાલ સ્વામી મળે એટલે સાધુ આવી રીતે ભગવાનનો મહિમા કહે એટલે સાધુ વિશેષ છે. બાકી મૂર્તિ કરતા કોઈ સાધુ મોટા નહીં. ગોપાલ સ્વામી મહિમા કીધો કે ભાઈ એને તો શું સમજો કે ભગવાન છે કે તો બરોબર છે. પછી તો મહારાજે રાજી થઈને પછી મહારાજે વડતાલ જાય કરે બોલાવે. પછી બોલાવતા મૂકી દો, ચોખ્ખું કરી નાખ્યો. કવિતા લખતા થઈ ગયા બધા કાઠીઓ. કોઈક બીજો હતો માલો કરી લે, એ મારો કવિતા લખે. વાલે મારે મૂછલ મહારાજ આમ મોટા થોભી હતા ને તો મહારાજ આમ પકડીને ખેંચી એકદમ બ્રહ્માનંદ સ્વામી થઈ ગયું. તરત વાલે મારી મૂછલડી તાણી કે હસનો થયો ધૂળ તાણી. મહારાજ કે બોધમાં આવલો. આવા બધા ભેળ્યા હતા નંગ. આનું કલ્યાણ કરી નાખ્યું. આવા થોભા, કારણ કે બધા અવડા થોભિયા રાખતા. મોટો હતો મારે પકડીને આમ ખેંચી. આ કે ભગવાન છે, મૂછ ખેંચી ઈ જ ખેંચે. એ તો ઓલા મૂછ અડે તો ઢોલ મારી દે. આમ ખેંચી અને કવિતા કરી નાખે. વાલે મારે મૂછલડી તાણી હસનો થયો ધૂળ જાણી. મારે કે તું બોલમાં આ બ્રહ્માનંદ સ્વામીનું કામ છે. હા, બધા કવિતા કરવા માંડી ગયા એકો એક. એટલે મહારાજના સમકાલીન સમયમાં આ જે રેપો હતો ને એકબીજાને, એ તો ગજબનો હતો. એકો એક ને એકો એક હારે ઓળખાણ, એકો એક ને એકો એક હારે સંબંધ, એકો એકની બધી વાત જાણે. બધા કોઈ પણ માણસ હોય એની દાદો ખાતર સેવા કરે. નાનામાં નાનો માણસ કઈ છે હા દરબાર હતો. જાણે કોઈ થોડા આસિસ્ટન્ટ હોય ને એમ બધા કામ છોકરા કરે. કારણ કે એને મહારાજનું માથું ઓળખી લીધા હતા. એને ઓળખા સર માલકમ ઓળખા રાજકોટ. દાદા ખાતર ઘોડો ભેટ આપ્યો કે દાદા ખાતર તમે આને રાખો છો, એ મને ઘણા ઘોડા મળ્યા. આ સ્વરૂપે જેને મારી વિલાયતમાં રક્ષા કરી હતી એ તમારે ત્યાં રહીએ છે. એટલે આ ક્યાંય એટલે આવે પાછું જાય ખરા પણ આવે રે મારે તો ઘર કરી રહ્યા ઘરે કે તમે આવા નસીબવાળા છો, તમારે મને કાંઈ દેવાની જરૂર નથી. કાંઈ ઘોડા બોડા નથી જોતા. એ ઓળખી ગયો. અંગ્રેજ હતો, આપણે યવન કહીને કાઢી નાખતા ત્યાં. એ મહારાજને ઓળખી ગયો હતો કે આ ભગવાન છે. સર માલકમ અને જ્યારે એવા સાધુ પણ ન હોય ત્યારે ભગવાનની પ્રતિમાને વિશે દ્રઢ પ્રતીતિ રાખવી ને સ્વધર્મમાં રહીને ભક્તિ કરવી, તે થકી પણ જીવનું કલ્યાણ થાય છે. નથી થાય. વચનામૃતમ આવી રીતે વડતાલનું 10મું વચનામૃત થયું. જય મહારાજ.